સુરતના ઝોન 4 વિસ્તારમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલો વિદેશી દારૂનો જથ્થો નાશ કરાયો। સુરત શહેરમાં દારૂબંધીના કાયદાની ચુસ્ત અમલવારી ચાલી રહી છે, છતાં સમયાંતરે વિદેશી દારૂની હેરાફેરી થતી રહે છે। સુરત પોલીસ દ્વારા દારૂબંધીના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે સતત પગલાં લેવાઈ રહ્યા છે, છતાં પણ વિદેશી દારૂના મોટા જથ્થા ઝડપાતા રહે છે। આ સમયે શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત વિદેશી દારૂનો મોટો જથ્થો નાશ કરવામાં આવ્યો, જેમાં ₹31.83 લાખથી વધુની વિદેશી દારૂની બોટલ્સનો સમાવેશ થાય છે। લાખો રૂપિયાના દારૂના જથ્થા પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું। વર્ષ 2024-25 દરમિયાન સુરત શહેરના ડીસીપી ઝોન 4 હેઠળ આવતા અઠવા, ઉમરા, પાંડેસરા, વેસુ, અલથાણ અને ખટોદરામાંથી પોલીસ સ્ટેશન દ્વારા 131 પ્રોહિબિશનના કેસો દાખલ કરવામાં આવ્યા। આ કેસોની તપાસ દરમિયાન અલગ અલગ સ્થળેથી અંદાજિત ₹31,83,000થી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો। પાંડેસરા વિસ્તારમાં જપ્ત કરાયેલા આ દારૂનો કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો। દારૂના બોટલોના આ જથ્થાને ખુલ્લા મેદાનમાં લાવીને અધિકારીઓની હાજરીમાં રોલર ફેરવીને નાશ કરી દેવામાં આવ્યો। દારૂની નશાની કામગીરી દરમિયાન નશા આબકારી વિભાગના અધિકારીઓ, એસડીએમ, શહેર પોલીસ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। आज जोन 4 विस्तार के 6 पुलिस स्टेशन अठवा, उमरा, वेसू, अलथाण, खटोदरा और पांडेसरा, इन 6 पुलिस स्टेशन का करीब 113 प्रोहिबिशन के केसेज हैं। उनका 31,65,000 रुपये का टोटल मुद्दामाल है, उसका नाश किया गया है। और इसमें जो होम डिपार्टमेंट का एस्टेब्लिश्ड प्रोसीजर है उसके हिसाब से जो एरिया में लगते हुए दोनों एसडीएम श्री हैं, एसीपी श्री, आबकारी अधिकारी श्री, मामलादार श्री, इन सब को हाजिरी में, सरकारी पंचों की हाजिरी में सब जो प्रोसीजर है उसका वीडियो रिकॉर्डिंग करवाते हुए प्रॉपर प्रोसीजर फॉलो करते हुए मुद्दामाल का नाश किया गया। कितना मुद्दामाल का नाश कर दिया? ये 31,83,000 रुपये का टोटल मुद्दामाल था, जो लगभग 3-4 महीने में जितने केसेस रजिस्टर हुए जोन विस्तार में उन सब का ये मुद्दामाल था। और अभी माननीय सीपी सर की सूचना से हर 3 महीने के बाद में हम लोग मुद्दामाल का नाश कर देते हैं। थैंक यू। कैमरामैन सैनिल विराणी साथे विशाल छेठा, मानव प्रभा न्यूज़, सूरत। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।